વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 10ના અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ એની ફર્સ્ટ સ્ટોરી ટ્રેક ટુ તાજનગરનો અભ્યાસ કરીશું. તો આપણે બધા પહેલાં તો પાઠ્યપુસ્તક ખુલ્લું રાખશું. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 2 ઉપર સ્ટોરી આપેલ છે, તેમાં ધ્યાન આપશું. એ પહેલાં થોડી વાત કરી લઈએ કે કોરોના મહામારીને કારણે હજી સુધી આપણા ઓફલાઈન લેક્ચર શક્ય બન્યા નથી, જેથી કરીને ઓનલાઈન શિક્ષણ મેળવવું જ એકમાત્ર વિકલ્પ બની રહ્યો છે. ત્યારે નવા સત્રની શરૂઆતને સાથે સાથે આપણે ધોરણ 10ના લેક્ચર્સ આપણી ચેનલ ધ એડ્યુવિઝન પર ટૂંક સમયમાં રજૂ કરી રહ્યા છીએ. આશા રાખું છું કે તમે બધા સહકાર આપશો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કમેન્ટ કરો, જેથી અમે તમારા પ્રશ્નોનું નિરાકરણ કરી શકીએ. તો શરૂ કરીએ. ટ્રેક ટુ તાજનગર. ફોર 25 years, residents of Tajnagar village near Gurgaon lobby for a railway station in their village. એમાં પહેલો શબ્દ છે લોબી, ક્રિયાપદ છે. એનો અર્થ થાય એકઠા થવું, ભેગા થવું. રેસિડેન્ટ્સનો અર્થ થાય રહેવાસીઓ. તાજનગરના રહેવાસીઓ 25 વર્ષથી ભેગા થઈ રહ્યા છે. શા માટે ભેગા થઈ રહ્યા છે? તો કે છે ફોર અ રેલવે સ્ટેશન ઇન ધ વિલેજ. એમના ગામમાં રેલવે સ્ટેશનની ડિમાન્ડ માટે, માંગ માટે ભેગા થઈ રહ્યા છે. વેન ધ ડિમાન્ડ વોઝ નોટ મેટ. મેટ એવું ક્રિયાપદ છે મીટ. એનો સાચો અર્થ થાય મળવું, પણ અહીં એનો અર્થ થશે સંતોષવું, સંતોષાવું. વેન ધ ડિમાન્ડ વોઝ નોટ મેટ, they just decided to take matter into their own hands. જ્યારે તેમની માંગણી સંતોષાય નહીં ત્યારે આ ગામ લોકોએ ડિસાઇડ કર્યું. ડિસાઇડ મતલબ નક્કી કરવું, નિશ્ચય કરવો. ગામના લોકોએ નક્કી કર્યું કે આપણે બધાએ આ મેટર, આ બાબતને આપણી જાતે જ ઉકેલશું, જાતે જ સોલ્વ કરશું. તો એ માટે તેમણે શું કર્યું? આગળ વાંચીએ. દે પુલ ઇન 25 લાખ રૂપીસ એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. પુલ ઇન એટલે એકઠું કરવું, ભેગું કરવું. એટલે એ લોકોએ 25 લાખ રૂપિયા એકઠા કર્યા. શા માટે એકઠા કર્યા? એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઇન ધેર ઓન. અને પોતાની જાતે જ, ઓન એટલે જાતે, પોતે જ રેલવે સ્ટેશન બનાવવાનું, બાંધવાનું નિર્ણય કર્યો, નક્કી કર્યું. મોસ્ટ ઓફ 3000 people living in the village are farmers. હવે તાજનગર ગામની વાત કરીએ તો એમાં મોસ્ટ ઓફ ધ પીપલ એટલે મોટાભાગના લોકો કેવા હતા? ફાર્મર્સ, ખેડૂત હતા. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધેર વિલેજ. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. પણ એ લોકો માટે સચનો અર્થ થાય એવું. સચ વોઝ અ બર્નિંગ ડિઝાયર. બર્નિંગ ડિઝાયર, ડિઝાયર એટલે ઈચ્છા, બર્નિંગ ડિઝાયર એટલે તીવ્ર ઈચ્છા. કોન્ટ્રીબ્યુટનો અર્થ થાય ફાળો આપવો, યોગદાન આપવું. દરેક વ્યક્તિએ એમની કેપેસિટી એટલે ક્ષમતા, તેમની ક્ષમતા મુજબ આ રેલવે સ્ટેશન બાંધવામાં પોતાનો ફાળો આપ્યો. કેટલો ફાળો આપ્યો? આગળ વાંચીએ. રેન્જિંગ ફ્રોમ ધ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. કેટલો ફાળો આપ્યો? રેન્જ એટલે તીવ્ર, માત્રા. કેટલી માત્રામાં ફાળો આપ્યો? કેટલી ક્ષમતામાં ફાળો આપ્યો? તો કે 3000થી શરૂ કરીને 75,000 સુધીનો ફાળો આપ્યો. જે લોકોની જીવિક ક્ષમતા એવી રીતે પોતાનો ફાળો, યોગદાન રેલવે સ્ટેશન માટે ગામ લોકોએ આપ્યું. તે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન એન્ડ સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008. તેઓએ ડોનેટનો અર્થ થાય દાન આપવું. એ લોકોએ આ પૈસાનું દાન કર્યું અને સ્ટાર્ટ એટલે શરૂ કરવું. સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન. કન્સ્ટ્રક્શનનો અર્થ થાય બાંધકામ. શેનું બાંધકામ કરવાનું છે અહીંયા? રેલવે સ્ટેશન. એટલે રેલવે સ્ટેશન બનાવવા માટે લોકોએ 3000થી શરૂ કરીને 75,000 સુધીનું દાન આપ્યું અને આ બાંધકામ શરૂ કર્યું. ક્યારે શરૂ કર્યું? ઇન જાન્યુઆરી 2008. જાન્યુઆરી 2008માં. આવું કોઈક વાત કરે છે. કોણ કહે છે? સેડ રણજીતસિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ. ફોર્મરનો અર્થ થાય આગળનું, પૂર્વેનું, પણ અહીં અર્થ થશે માજી, પૂર્વ. માજી એટલે સરપંચ હોય, એમાં
સરપંચ જે હાલમાં છે એને સરપંચ કહેવાય, પણ આ પહેલા જે સરપંચ હતા એને શું કહેવાય? માજી, પૂર્વના. એટલે એના ગામના રણજીતસિંહ નામના જે સરપંચ પહેલા સરપંચ હતા એ ને પોતાનો મત રજૂ કર્યો કે લોકોએ આ રીતે અમે કામ કર્યું. આગળ ભણીએ. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewa. લાર્જ નંબર ઓફ એનો મતલબ થાય ઘણા બધા, પુષ્કળ. એટલે ગામમાં એવા ઘણા બધા લોકો હતા. વુ એટલે જે, સંયોજક છે એટલે એનો અર્થ થાય જે. જો એ કંજક્શન હોય તો એનો અર્થ થાય જે, પણ WH ક્વેશ્ચન હોય તો એનો અર્થ થશે કોણ. જે નીડ એટલે રિક્વાયર, એનો અર્થ થાય જરૂર હોવી. એટલે ગામમાં ઘણા બધા એવા લોકો હતા જેમને જરૂર હતી. શેની જરૂર હતી? ટુ ગો ટુ ગુરગાંવ, મતલબ ગુરગાંવ, દિલ્હી અને રેવર. આ એમના ગામ નજીક આવેલા મોટા શહેરો કે સિટી છે, જ્યાં તેમને કામ ધંધા માટે, રોજગાર માટે, અભ્યાસ માટે જવું પડતું. there are students who go to colleges. એમાં કેટલાક વિદ્યાર્થીઓ હતા જે કોલેજ ભણવા જતા. till now we had to either go to હલીમંદી or પારડી to catch a train. હવે ગામ લોકો પોતાની સમસ્યા કહે છે કે અત્યાર સુધી, ટીલ નાવ એટલે અત્યાર સુધી શું કરવું પડતું હતું? તો કે વી હેડ ટુ, હેવ ટુનો અર્થ થાય આમ કરવું પડશે, આમ કરવું જ જોઈએ. એટલે શું કરવું જોઈએ? આમાં ભૂતકાળ છે એટલે હેડ ટુ છે, એનો મતલબ થાય આમ કરવું પડતું. શું કરવું પડતું? તો કે કાં તો તેમને હલીમંદી અથવા પાટડી, એ એમની ગામની બાજુમાં આવેલા સ્ટેશન છે, રેલવે સ્ટેશન છે, જ્યાં એ લોકોને ચાલીને પગપાળા એ સ્ટેશન સુધી જવું પડતું અને ત્યાંથી તમને ટ્રેન મળતી. આગળ લખ્યું છે ટુ કેચ અ ટ્રેન, મતલબ ટ્રેન પકડવા માટે, ટ્રેનમાં બેસીને બીજે જવા માટે એમને હલીમંદી અથવા પાટડી નામના ગામમાં જવું પડતું હતું. એન્ડ બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. અને એમનું જે ગામ છે તાજનગર, એમથી આ બંને સ્ટેશન 6 કિલોમીટર દૂર હતા. વી થોટ વેન ધ રેલવે લાઇન પાસીસ થ્રુ ધ વિલેજ વી વુડ હેવ અ સ્ટેશન હિયર. થોટ એવું એક ક્રિયાપદ છે થિંક. થિંક એટલે વિચારવું, એનું ભૂતકાળ થાય થોટ અને એનું ભૂતકૃદંત થાય થોટ. અર્થ થાય વિચારવું, વિચાર્યું અને વિચારેલું. આમ દરેક ક્રિયાપદના 4 રૂપ હોય, એમાંથી 3 રૂપનો આપણે અભ્યાસ કરીએ છીએ, લખીએ છીએ. ચોથું રૂપ છે એને ING લાગે, એ કોમન હોય છે. તો દરેક ક્રિયાપદનો અર્થ આવો જ થાય. દાખલા તરીકે ડિસાઇડ આપણે ઉપર જોયું, તો એનો અર્થ થાય નક્કી કરવું, ભૂતકાળ ડિસાઇડેડ, ભૂતકૃદંત ડિસાઇડેડ. તો નક્કી કરવું, નક્કી કર્યું, નક્કી કરેલું. આગળ એક બીજું ક્રિયાપદ ભણ્યા કોન્ટ્રીબ્યુટ. એનો અર્થ થાય ફાળો આપવો, કોન્ટ્રીબ્યુટેડ ભૂતકાળ ફાળો આપ્યો અને કોન્ટ્રીબ્યુટેડ ભૂતકૃદંત ફાળો આપેલો. આ પ્રમાણે દરેક ક્રિયાપદના ભાષાંતર સમાન થાય છે તમારી જાણ માટે. એટલે એ લોકોએ વિચાર્યું. શું વિચાર્યું? કે વેન એટલે જ્યારે, વેન ધ રેલવે લાઇન પાસીસ થ્રુ ધ વિલેજ. જ્યારે રેલવે લાઇનનો અર્થ થાય પાટા. આ પાઠમાં એનો અર્થ થાય પાટા. રેલવે ટ્રેક આપણે આગળ ભણી ગયા. ટ્રેકનો પર્યાય થાય લાઇન, મતલબ રેલગાડીના પાટા અથવા રેલવે ટ્રેક. જ્યારે પોતાના ગામમાંથી પાસ એટલે પસાર થવું, પસાર થાય છે ત્યારે વી વુડ હેવ અ સ્ટેશન હિયર. તો અમારા ગામમાં, આપણા ગામમાં રેલવે સ્ટેશન અહીં જ હોવું જોઈએ. બટ ધેટ ડિડન્ટ હેપન. એક બીજું ક્રિયાપદ છે હેપન. હેપનનો અર્થ થાય થવું, બનવું, હોવું. એનો પર્યાય થાય બી. બીજો એક પર્યાય થાય બીકમ. એનો અર્થ થાય થવું, બનવું અથવા હોવું. ધેટ ડીડ નોટ હેપન મતલબ તેવું કંઈ બન્યું નહીં. મતલબ એમના ગામમાંથી રેલવે ટ્રેક, રેલવે લાઇન પસાર થતી હોવા છતાં એમના ગામમાં રેલવે સ્ટેશનની સુવિધા મળતી નથી. સો they raised the demand in 1982 and have been continuously asking for it. But the railway told us that they did not have funds. તો આ લોકોએ શું કર્યું? they raise એટલે એનો સાચો અર્થ ઊંચકવું, પણ અહીં છે raise the demand. ડિમાન્ડ એટલે માગણી, માંગ. આખાનો અર્થ કરશું માગણી કરવી. એટલે એ લોકોએ માગણી કરી કે અમારા ગામમાં રેલવે સ્ટેશન હોવું જોઈએ. અને આ ડિમાન્ડ એને 1982માં મૂકી અને એ માગણી એને સતત, કન્ટિન્યુઅસલી એટલે સતત, એનો પર્યાય થાય કોન્સ્ટન્ટલી, એનો અર્થ થાય સતત, અવિરત, એક ધારું. અને એ એમની માગણી સતત શરૂ જ રાખી. પણ રેલવેએ એમને એવું કીધું, રેલવેએ કે ધેટ ધે ડીડ નોટ હેવ ફંડ, કે અમારી પાસે ફંડ નથી. ફંડ એટલે અહીંયા અર્થ થાય ફાળો, યોગદાન, મતલબ આપણે અર્થ લઈશું પૈસા. એટલે રેલવે પાસે એટલા બધા પૈસા નથી કે રેલવે આ ગામમાં સ્ટેશન શરૂ કરી શકે. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. એક શબ્દ છે ફાઇનલી.
એનો અર્થ થાય છેવટે, આખરે, અંતે. એનો પર્યાય થાય એટ લાસ્ટ. બીજો પર્યાય થાય અલ્ટિમેટલી. અર્થ થાય આખરે, અંતે, છેવટે. તો છેવટે શું કર્યું લોકોએ? તો કે તે ડિસાઇડ. આપણે ભણી ગયા આગળ ક્રિયાપદ. ડિસાઇડ એટલે નક્કી કરવું. શું નક્કી કર્યું? તો ક્રાફ્ટ. ક્રાફ્ટનો અર્થ થાય ઘડવું, પણ અહીંયા અર્થ થાય બાંધવું, બનાવવું. શું કરવું નક્કી કર્યું? તો કે તે ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. અમે પોતે જ અમારું ભાગ્ય ઘડશું. અમે પોતે જ અમારા ભાગ્યના નિર્માતા બનશું. આવું કોઈ કીધું? કોણે કીધું? સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ કમિટી. એ ગામમાં જે કમિટી, સમિતિ હતી, કમિટી મતલબ સમિતિ, એના એક સભ્ય, મેમ્બર એટલે સભ્યએ કીધું કે અમે રેલવે મદદ નહીં કરીએ તો અમે પોતે જ અમારું ભાગ્ય બનાવશું, નક્કી કરશું. મતલબ અમે પોતે જ રેલવે સ્ટેશનનું નિર્માણ કરશું. એઝ અ રિઝલ્ટ, એનો અર્થ થાય પરિણામ સ્વરૂપે. તો શું થયું આના પરિણામે? તો કે ધ પંચાયત પાસ અ રિઝોલ્યુશન ઇન 2008. ગામમાં જે ગ્રામ પંચાયત હતી એને એક રિઝોલ્યુશન એટલે ખરડો, એક ઠરાવ. તો એવો ઠરાવ કરવામાં આવ્યો, એવો એક ખરડો પસાર કરવામાં આવ્યો. એ ખરડામાં શું હતું? તો કે સેઇંગ ધેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, they would do it for themselves and with their own money. એવો ખરડો પસાર કર્યો કે આપણે પોતે શું કરશું? ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ સ્ટેશન. એમાં એક ક્રિયાપદ છે બી એબલ ટુ. તમે શબ્દ ભણી ગયા છો કેન, એનો પર્યાય છે. એનો અર્થ થાય શકવું, કરી શકવું, સમર્થ હોવું, શક્તિમાન હોવું. એટલે રેલવે આ કામ કરવા માટે સમર્થ નથી, રેલવે પાસે એટલા પૈસા નથી, એટલે શું કરશું? તો કે they would do it for themselves. themselves મતલબ પોતાની જાતે, મતલબ ગામ લોકો પોતાની જાતે જ તે આ કામ કરશે. અને કેવી રીતે કરશે? વિથ ધેર ઓન મની, અને પોતાના જ પૈસાથી. મતલબ રેલવે મદદ ન કરે, રેલવે પોતાનું ફંડ ન આપી શકતું હોય તો ગામ લોકો પોતે જ પોતાની જાતે પૈસા એકત્રિત કરશે અને પોતાની જાતે જ પોતાની સમસ્યાનું નિરાકરણ કરશે. Soon an 11-member team was formed and the team started collecting money from villagers. Soon એટલે તરત જ, ઇમિડિયેટલી, ક્વિકલી. એના પર્યાય છે તાત્કાલિક, તરત જ, ઝડપથી. શું કર્યું? તો કે છે 11 મેમ્બર્સ છે ગયા સભ્ય, 11 સભ્યોની એક ટીમ ફોર્મ એટલે આપણે ભણી ગયા ક્રાફ્ટ આગળ ભણ્યા, એનું પર્યાય જેવું છે. ફોર્મ એટલે રચવું, બનાવવું, બાંધવું. શું બનાવ્યું? તો કે 11 સભ્યોની એક ટુકડી, એક ટીમ બનાવી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટ એટલે એકઠું કરવું. અને એમને વિલેજ ઉપરથી વિલેજર્સ, ગામ અને ગ્રામવાસીઓ, ગામના લોકો, અને ગામના લોકો પાસેથી ફંડ કે આ પૈસા એકત્રિત કરવાનું શરૂ કર્યું. On 7th January 2010, as a result of their effort, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operating. ક્યારે? તો કે 2010ની 7મી જાન્યુઆરીએ આ કામ કરવાના એઝ અ રિઝલ્ટ, પરિણામ સ્વરૂપે શું થયું? ઓફ ધેર એફર્ટ એટલે પ્રયત્ન, ટ્રાય. એટલે આ સમિતિ બની અને ગામ લોકોના સહિયારા પ્રયત્નોના પરિણામ સ્વરૂપે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઓન ધ કન્ટ્રી, દેશનું એવું પ્રથમ રેલવે સ્ટેશન ઓન વિચ, જેના પર, વિચ એટલે જે, ઓન વિચ મતલબ જેના પર ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી. સ્પેન્ડ એવું ક્રિયાપદ છે. સ્પેન્ડનો અર્થ થાય ખર્ચવું. ભૂતકાળ થાય સ્પેન્ટ, ભૂતકૃદન પણ થાય સ્પેન્ટ. ખર્ચવું, આગળ શીખી ગયા આપણે, ખર્ચવું. જો એ સમયના અર્થમાં હોય તો એનો અર્થ થાય પસાર કરવું. અહીંયા નાણાં, પૈસા છે એટલે અર્થ કરશું ખર્ચવું, કે જેના માટે સિંગલ રૂપી, એક પણ રૂપિયાનો રેલવે એ ખર્ચો કરવો પડ્યો નથી. એવું રેલવે સ્ટેશન શું થયું? સ્ટાર્ટેડ ઓપરેશન. સ્ટાર્ટેડ એટલે શરૂ થયું, ઓપરેશન મતલબ ક્રિયા, મતલબ કામ કરતું શરૂ થયું. થેન્ક યુ. થેન્ક્સ અ લોટ.